રામ રામ મિત્રો, અમે નીકળી ગયા છે ફાઇનલી દ્વારકા જવા માટે. આ રહી મારી ગાડી. અમે પહોંચી ગયા સિંગલ પટ્ટી રસ્તા ઉપર. રસ્તો હતો પછી અમને મળ્યું અંધારું. અંધારામાં અમે બહુ આગળ સુધી ચાલે જ છે. તો બહુ જોયું અમે, બહુ બધું ટ્રાફિક એટલું બધું હતું કે બહુ લાંબી લાઈન હતી, જેથી અમે પાછું ફીરતી અંધારું, બહુ અંધારું, એટલું બધું અંધારું હતું, બીક લાગે. હા, મારો ભાઈ મસાલો લાવ્યો હતો પણ કે પૈસા નથી મારા જોડે, તો આ ભાઈ બેઠો બેઠો એની ખેંચાઈ કરતો હતો. બરાબર ની કરી ખેંચાય. અચ્છા, ગજબ બેઇज्जती. હા, મારો પગો તો કે મારે કોઈ લેવા દેવા છે જ. कैसा लगा मेरा मजाक? મારા આ ભાઈને તો કીધું કે મારે ઓનલાઈન જ બંધ છે, 12 વાગ્યા પછી ચાલુ જ થશે. આ બધા ફાઇનલી ચા નાસ્તો કરીને અહીંયા બધા બેઠક કરી છે. હા, મારો જીતો ઓનલાઈન કરવા ગયો પણ દુકાનવાળો ભાઈ કે અહીંયા તો ઓનલાઈન થતું જ નથી ભાઈ. ફસ ગયા છીએ. આ ભાઈને કીધું કે હવે તમે ભાઈ હાલી આવો, તો કે હું વસ્તુ પાછી હાલી આવું. मैं गरीब हूँ. આ હોટલ જો અમે ચા નાસ્તો કરવા રોકાણા હતા, ત્યાં તો પડી ગઈ સવાર પડીને અમે પહોંચ્યા જામનગરનું આ બોર્ડ. ત્યાંથી આગળ નીકળ્યા તો હાઈવે ઉપર અમે આગળ ચાલતા જ ગયા. મસ્ત રસ્તો આવ્યો. ત્યાં તો અમે જોઈ ઘણી બધી પવનચક્કીઓ, એટલી બધી પવનચક્કીઓ, ખૂબ વાયરો હાલતી હતી. પાછો ફરીથી આવ્યો આરસીસી રોડ ઉપર ગાડી ખીચડી કરતી જતી હતી. ત્યાં તો પાછી ખાસી બધી પવનચક્કીઓ આવી, જેથી કરી બહુ વાયરો આપતી હતી. પાછા અમે ફાઇનલી બધું જોતા પહોંચી ગયા દ્વારકા. આ રહ્યું મંદિર. હવે તમને મળીએ આગળના